થી મેન હાઈવે ઉપરથી થોડાક આગળ જાઓ ને દોસ્તો, એટલે આ જંગલની ચોકી છે દોસ્તો. ત્યાં તમારે રજિસ્ટ્રેશન કરાવવું પડશે ફરજિયાત. અને તમારી પાસે 2 વ્હીલ હોય તો 10 રૂપિયા એન્ટ્રી ફી લેશે. રિક્ષા હોય તો 30 રૂપિયા. મોટર કાર કે કોઈ મોટું વાહન હોય ને તો એના 50 રૂપિયા છે દોસ્તો. અને બસ ટ્રક કે એવું એમ વધારે મોટું વાહન હોય તો એના 70 રૂપિયા છે. તમે જુઓ, આ છે એની ઓફિસ છે ને, હા વડપાડા રેન્જ, વડપાડાની આ જે રેન્જ છે જે ફોરેસ્ટ એની આ ઓફિસ છે ને, અહીંયા આપણે તમારે રજિસ્ટ્રેશન કરાવવું પડશે. પછી અહીંથી 7 કિલોમીટર આગળ જે આપણે દેવઘાટ છે ને એ આપણે જોવા જવાનું છે દોસ્તો. અહીંથી 7 કિલોમીટર જેટલું છે. હે હા, દેવઘાટ ઇકો ટુરિઝમ. આમ તો બધાને ખ્યાલ જ છે, બહુ પ્રખ્યાત છે આ. તો દોસ્તો, આપણે ઉમરપાડાનું પ્રખ્યાત દેવઘાટ, એનું આ પરિચય પ્રવાસન કેન્દ્ર દેવઘાટ છે દોસ્તો. આપણે ત્યાં આવી પહોંચ્યા છીએ. અત્યારે આ ઇકો ટુરિઝમ સેન્ટર છે. જો તમે શરૂઆતમાં ઘાટ જોવા જાઓ ને દેવઘાટ, એની પહેલાં આ આવે છે રસ્તામાં. અહીંયા કોઈ પણ જગ્યાએ તમે પાર્ક કરી શકો છો. અહીંયા તમારે કોઈ જાતની ફી લેવાની નથી, કારણ કે આપણે એન્ટ્રી ફી તો ત્યાં ચેક પોસ્ટ ઉપર આપી દીધી છે. જો તમે જોઈ શકો છો, આ પરિચય પ્રવાસન કેન્દ્ર દેવઘાટ ઇકો ટુરિઝમ સેન્ટર દોસ્તો. આ સુરત વન વિભાગની અંદર આવે છે. તો ચાલો આપણે અંદર જઈએ. અને આયા એન્ટ્રી ફી 10 રૂપિયા છે દોસ્તો. આયાનું મેન ગેટ છે. અને આ બધી સુવિધા છે, ઇકો ટુરિઝમ કેમ્પ સાઇટની સુવિધા છે દોસ્તો. આ તમે જોઈ શકો, તમે વાંચી લેજો. તો ચાલો આપણે અંદર જોઈએ. અને એ વિડીયો શૂટિંગના કેમેરો હોય તો 500 રૂપિયા છે. અહીંયા તમારે ટિકિટ લેવાની રહેશે. વાહ, જો આ નોન એસી કોટેજ હોય ને દોસ્તો, તો તમારે રાત્રે રોકાણ કરવું હોય તેના 1000 રૂપિયા છે. અને એસી કોટેજના છે 1500 રૂપિયા. આ રીતના બધા કોટેજ હોય છે, બરોબર ને ભાઈ. આ એક ગાર્ડન જેવું છે દોસ્તો, તમારા બાળકોને રમી શકે એવું છે. વાહ, અહીંયા બધા આવતા હોય છે. અને દેવઘાટ જોવા આવે એટલે આવી રીતે કિચન વિથ ડાઇનિંગ આ તમને રૂમ મળી રહેશે. નોન એસી હોય તો 1500 રૂપિયા છે. અને 1000 રૂપિયા છે. ને એસી વાળો હોય તો 1500 રૂપિયા છે દોસ્તો. કુદરતી વાતાવરણ બનેલું આ સરસ મજાનું
કેમ્પ સાઇટ છે દોસ્તો. શાંત જગ્યા છે અને સરસ મજાનું વાઘ. તો દોસ્તો તમે જુઓ આ કેમ્પ સાઇટ સરસ મજાના રૂમ છે અને વાતાવરણ પણ બહુ સરસ છે. આવા ઘોંઘાટિયા વાતાવરણની અંદરથી તમારે આ શાંતિ માટે આવવું હોય તો એ દેવઘાટ ઉપર આવીને અને તમે કેમ્પ સાઇટમાં રાત્રિ રોકાણ કરી શકો છો દોસ્તો. તમારા ફેમિલીમાં આવો તો પણ મજા આવે એવું છે, અને ફ્રેન્ડ સર્કલ સાથે હતા સગા સંબંધી સાથે આવો તો પણ બહુ સરસ છે દોસ્તો. હા ભાઈ જુઓ તમે, સ્ટોર રૂમ છે, ગાર્ડન છે, બાળકોને રમવા માટેની બધા સરસ સરસ મજાના સાધનો પણ છે. બાળ ક્રીડાંગણમ જે ગાર્ડનમાં હોય છે ને એવું છે દોસ્તો. મારું નામ માનસિંહભાઈ વસાવા. નજીક રાખો, નજીક રાખો. માનસિંહભાઈ વસાવા છે. કે બોલો બોલો. અમારી કેમ્પ સાઇટ ની અંદર જે ટુરિઝમ આવે છે એમને એમનો આ જે રૂમ ભાડું છે 24 કલાકના એસી ના 1000, નોન એસી ના એસી ના 1500, નોન એસી ના 1000 રૂપિયા છે ને અંદર પ્રવેશ ફી 10 રૂપિયા ચાર્જ છે વ્યક્તિ દીઠ. અને તમે જો ઘરેથી નાસ્તો લાવ્યા હોય તો અંદર એન્ટ્રી છે જમવા માટે. અચ્છા, અને આ ભાડું 24 કલાકનું ભાડું? હા 24 કલાકનું ભાડું છે. એનો ટાઈમ છે 10 થી 10 નો, સવાર 10 થી સવાર 10 સુધી. અચ્છા, સવારે 10 થી સાંજ બીજા દિવસનું 10 સુધી. આપણે જે કેમ્પ સાઇટ ની અંદર દેવઘાટનો જે ઇકો ટુરિઝમ છે અને આપણે જોયું, આપણે એની માહિતી આપણે ભાઈ પાસેથી સિક્યોરિટી પાસેથી જાણી. અને આ રસ્તે તમે અહીંથી 300 મીટર જેટલા આગળ જાઓ ને એટલે દેવઘાટનો નજારો તમને જોવા મળશે. જો આ જંગલનો ઈ રસ્તો છે દોસ્તો. તો આપણે ત્યાં જઈશું અને ત્યાં જઈને જોઈશું આપણે કે ઉમરપાડા તાલુકાનું સરસ મજાનો દેવઘાટનો શું નજારો છે આ ચોમાસાનો. તો ચાલો જઈએ ત્યાં. તો દોસ્તો આપણે જે કેમ્પ સાઇટ છે ને ત્યાંથી 300 મીટર અંદર આવીને એટલે આ દેવઘાટનો નજારો છે. જુઓ તમે, આ દેવઘાટની અંદર કોઈ પણ જગ્યાએ તમે ગાડી પાર્ક કરી શકો છો અને અહીંયા નાસ્તો પણ કરી શકો છો. તમારા ફેમિલી સાથે તમે હોય તો કોઈ પણ જગ્યાએ તમે 2 વ્હીલ 4 વ્હીલ કે તમે મોટું કોઈ પણ વાહન લાવ્યા તો તમે પાર્ક કરી શકો છો. અને અહીંયા નાસ્તાની શ્રીફળ છે કે કોઈ પણ વસ્તુ તમારે ઠંડા પીણા છે, પાણીની બોટલ છે, એ તમે ઘરેથી ન પણ લાવ્યા હોય તો પણ તમને અહીંયા આરામથી મળી જશે. આ દેવઘાટનો નજારો જુઓ તમે. પછી આપણે અંદર જઈએ અને પૂરેપૂરો હું તમને ઉપરથી બતાવવાની કોશિશ કરીશ અને ત્યાં પણ જઈશું. તો ચાલો, મેન રસ્તો એનો આ છે દોસ્તો. અહીંથી બધા પ્રવાસી જાય છે અંદર અને ત્યાં જઈને આપણે જોઈશું દેવઘાટનો નજારો. સીતારામ ભગત, શું નામ છે આપણું? આપનું નામ શું છે? હે દેવઘાટની તમારું નામ શું છે? રામસિંહભાઈ. જય ભગવાન, જય ભગવાન. સરસ મજાનું આ ભગવાન છે અને અહીંયા દર્શન કરીને અને પછી તમે દેવઘાટ ઘાટ છે દેવઘાટ. અને અહીંયા વધારે પાણી હોય તો તમારે પણ નાવા જવું નહીં. વાહ ભાઈ વાહ. જો બધા જાય ને પણ પાણી વધારે નથી એટલે વાંધો નહીં, પણ અહીંયા નાવા જવું નહીં.
તો દોસ્તો આપણે દેવઘાટના નીચેનો ઘાટનો નજારો જોયો. હવે આપણે ઉપર જે હોશ બનાવેલો છે ને ત્યાંથી આપણે નજારો જોઈએ. સરસ મજાનો ત્યાંથી વ્યૂ આવે છે અને બહુ ઉપરથી અને સરસ મજાનો ભવ્ય નજારો દેખાય છે. જો તમે જોઈ શકો છો. તો દોસ્તો જોયું ને તમે દેવઘાટનો જે ઉપરથી નજારો કેટલો સરસ મજાનું વાતાવરણ છે અને ખૂબ વરસાદ પડ્યો. ખૂબ એટલે ખૂબ વરસાદ. જંગલમાં તો મસ્ત વરસાદ હોય જ તે દોસ્તો. જો આવી રીતના વરસાદ પડે છે. થઈ ગયા છે અને એની જવાબદારી તમારી પોતાની રહેશે. આમ તો મનાય જ છે પણ આવી રીતે દૂર દૂરથી લોકો નાય છે. તો આવી રીતે તમે નાહવું હોય તો નાહજો. બાકી અંદર ઊંડું પાણી હોવાથી તમારે નાહવાની સખત મનાય છે. તો આયા તમારે નાહવું નહીં દોસ્તો. વાહ, જો આ રીતનું પાણી ધોધ રેતથી જાય છે અને આ રેતના પ્રવાહમાં તમે તણાઈ જવાની ભીતિ પણ રહેશે દોસ્તો. તો અહીંયા તમારે જવું નહીં. જો સરસ મજાનું છે અને સિક્યોરિટી પણ છે. સિક્યોરિટી નથી એમ નથી પણ અહીંયા બધા નાહી રહ્યા છે. દૂર દૂર તમે જોઈ શકો છો. દૂર. વાહ જો વરસાદ એકદમ શરૂ હોવાથી તમને થોડીક પ્રકાશમાં ઝાંક લાગશે પણ અહીંયા તમને મજા આવશે. જો આ છે સરસ મજાનો દેવઘાટ દોસ્તો. હવે હું તમને ઘાટ કઈ રીતે પડે છે એનો તમને નજારો બતાવું દોસ્તો. તો દોસ્તો આ છે નજીકથી આ દેવઘાટનો નજારો દોસ્તો. અને પાણી બહુ ઊંડું હોવાથી મેં તમને પહેલાં કીધું ને એમ સખત મનાય છે કોઈએ નાહવા પડવું નહીં. અને છતાં પણ જો કોઈ પડશે અને જાનહાનનું જોખમ થાય તો એની પોતાની જવાબદારી રહેશે દોસ્તો. વાહ ભાઈ વાહ. જો આ યુટ્યુબર. વાહ, સરસ મજાના લોકો. હા હા દોસ્તો. વાહ ભાઈ જો આ કેમ્પસાઇટ જેવું જ છે. બાજુમાં સામે જે હતું ને ત્યાં પણ ધોધ પડે છે અને અહીંયા પણ ધોધ પડે છે. આજે રવિવાર છે અને હિસાબે પબ્લિક વધારે છે. તો દોસ્તો તમારે આ જે દેવઘાટ ધોધ જોવા માટે આવવું હોય તો સુરતથી તમે આવતા હોય તો 130 થી 135 કિલોમીટર જેટલું થાય છે. અને આપણે સુરતથી જો આવતા હોય ને તો માંડવીવાળા રોડે આવવાનું અને માંડવીથી આ ઉમરપાડા રોડે આવવાનું. અને ઉમરપાડા 2 કિલોમીટર જેટલું આગળ રહી જાય છે ને દોસ્તો. એટલે સરસ મજાનો દેવઘાટનો રસ્તો આવે છે. અને દીવતાણ કરીને એક ગામ છે અને ત્યાં ચેકપોસ્ટ છે. તેથી જંગલની વચ્ચે થઈ અને આપણે આ નજારો જોવા માટે આવવાનું છે. અને કુદરતી સૌંદર્યથી ભરપૂર આ નજારોનો ઘાટ તો તમે જોયો દોસ્તો. અને તમને મેં રસ્તાની પણ માહિતી આપી દીધી. અહીંયા સરસ મજાનો નાસ્તાની પણ બહુ સરસ મજાની વ્યવસ્થા છે. તમે ઘરેથી ટિફિન લઈને આવો તો કોઈ વાંધો નહીં પણ ટિફિન લઈને ન આવો તો પણ સરસ મજાનો નાસ્તા પાણી મળી રહે એમ છે દોસ્તો. તો દોસ્તો આપણે મળીએ બીજા આવા બ્લોગમાં અને ત્યાં સુધી રજા લઈએ. વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ બીજા બ્લોગ સાથે. ત્યાં સુધી રજા લઈએ. વિડીયો પૂરો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.